રાજકોટ શહેરમાં હવે ઈ-વેસ્ટ મોબાઈલ વેન શરૂ કરવામાં આવી છે. બસ એક કોલ કરો અને વેન તમારા ઘરે આવીને ઈ-વેસ્ટ લઈ જશે. એટલું જ નહીં, તમને તેનું યોગ્ય વળતર પણ મળશે. આ સાથે જ આરએમસી દ્વારા આરઆરઆર રથ અને આરઆરઆર એન્ટર પણ કાર્યરત કરાયા છે. મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર રાજેશ સોલંકીએ આ લોકોપયોગી માહિતી પૂંછાપ ડિજિટલ સમક્ષ રજૂ કરી હતી. એકચ્યુઅલી જે અત્યારે રાજકોટ શહેરમાં જે કચરા આવે છે એ ટોટલી મિક્સ કચરો આવે છે. હવે મિક્સ કચરાનું કોઈ પણ જગ્યાએ પ્રોસેસિંગ કરવું કે એને અલગ કોઈ ટ્રીટમેન્ટ સ્કીમ એમાં ડેવલપ કરવી ને એ બહુ ટફ વસ્તુ છે. એટલે અત્યારના સ્ટેજે અમે છે ને દરેક સ્ટ્રીમને આઇસોલેટ કરીએ છીએ. આઇસોલેટ એટલે એને અલગ કરીએ છીએ. જેમ કે અમે અત્યારે ટ્રિપલ આર રથ ચલાવીએ છીએ, ટ્રિપલ આર સેન્ટર ચલાવીએ છીએ. તો એમાં જે અનયુઝડ કે જૂના કપડાં છે, જૂના શૂઝ છે, બુક્સ છે, એ પ્રકારનો કચરો જે આપણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સ્ટ્રીમમાં જતો હતો એને આપણે સેપરેટ આઉટ કર્યો. હવે એ બધી વસ્તુઓ પાછી જ્યાં અમુક એવી વસ્તુ હોય છે કે ફરીથી એને રીયુઝ કરી શકાય એવી હોય છે. એટલે એ આપણે રીયુઝ એટલે કે જ્યાં જ્યાં કોઈ સ્લમ એરિયા હોય ને ત્યાં જરૂરિયાત હોય ત્યાં આપણે એને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પછી એ ઉપરાંત કાપડનો વેસ્ટ જે છે એ વધ્યો હોય તો એમાંથી આપણે કાપડની થેલીઓ પણ બનાવીએ છીએ. એવી જ રીતે આપણે હમણાં જ તમને જાણતા હશો કે આપણે એક ઈ વેસ્ટનું આખું અલગ સેપરેટ સ્ટ્રીમ કરવાનું આપણે અત્યારે શરૂ કર્યું છે. જેમાં આપણે એક મોબાઈલ વેન શરૂ કરી છે, જેમાં આપ એને કોલ કરો તો એ આપના ઘરે આવીને ઈ વેસ્ટ લઈ જાય અને ઈ વેસ્ટ પાછો ફ્રી નહીં પણ એમાં કંઈક યોગ્ય એનો વળતર પણ આપે. એ રીતનું આપણે ચાલુ કર્યું છે. તો અત્યારે પણ એનો સારો પ્રતિસાદ છે. લોકો કોલ કરે છે અને પોતાનો ઈ વેસ્ટ આપે છે. અત્યારે હાલ ઈ વેસ્ટ માટે તો આપણે એક અત્યારે મોબાઈલ વેન ચાલુ છે. જેમ જેમ એની ક્વોન્ટિટી કે વધશે તો આપણે એને વધારવાનો પ્રયત્ન કરીશું. અત્યારે ગઈકાલથી ચાલુ કર્યું ને આજ સુધીમાં લગભગ 7-8 કિલો આપણો ઈ વેસ્ટ આવ્યો છે. એટલે જેમ જેમ લોકોને ખ્યાલ આવતો જશે તેમ તેમ ઈ વેસ્ટનું આપણને સેપરેટ ઈ વેસ્ટ કલેક્શનની આપણી સિસ્ટમ ડેવલપ થઈ શકે.